વિક્રાંતા ડોલ્ફિન ખેડૂત છે ભરતભાઈ અમીરભાઈ ખૂંટી, ગામ બખરલા, તાલુકો પોરબંદર, જિલ્લો પોરબંદર. તારીખ છે 11/6/2025. આપણે જોઈ શકીએ છીએ વિક્રાંતા ડોલ્ફિનની રોપણી પછીની આજ 71 દિવસની અવસ્થા છે. આપણે જોઈ રોગ જીવાત ઓછી અને ચોથી વીણીની તૈયારી છે. આ મરચાં ચોથી વીણી ઉતરશે, 3 વીણી ઉતરી ગઈ. ભરતભાઈએ ખુલ્લામાં વાવેતર કરેલ છે વગર ડ્રીપે. અને આ મરચાં આપણે વિક્રાંતા ડોલ્ફિનને જોઈ પિકાડોર સેગમેન્ટની પહેલી એવી વેરાયટી કે ઊંચા તાપમાને મરચાં બને. બાકી પિકાડોર સેગમેન્ટમાં ઊંચા તાપમાને મરચાં બનવાનું બંધ થઈ જાય. આ વિક્રાંતા ડોલ્ફિન રોગ જીવાત ઓછી, ક્યાંય વાયરસ નથી અને મરચાં લઈ ગયા. એ 71 દિવસે આટલા મરચાં છે. આજી ચોથી વીણી ચાલુ થશે. તારીખ છે 11/6/2025. લીલા કલરનું મરચું અને આછી સાલવાળું એટલે દેશી મરચાંમાં ભરી નહીં હાલે અને દેશી તરીને ખાવામાં ચાલે એવી આ વેરાયટી વિક્રાંતા ડોલ્ફિન. ખેડૂત છે ભરતભાઈ ખૂંટી, ગામ બખરલા, તાલુકો જિલ્લો પોરબંદર. રોગ જીવાત એકદમ ઓછી, ટોપ લેવલે ફ્લાવરિંગ ચાલુ. આ ફ્લાવરિંગ વાયરસ ક્યાંય નથી. 71 દિવસની અવસ્થા છે રોપણી પછીની. આ ટોપ લેવલે ચેક કરી લઈએ આપણે જરા. એકદમ લીલા કલરનું પાન, તંદુરસ્ત હેલ્ધી પાન. આગળ ચેક કરી જરા. ડોકા લેવલે મરચાં બનવાનું ચાલુ ને ફ્લાવરિંગ ચાલુ. અને રૂટ લેવલે મરચાં દેશી ટાઈપના આછી છાલવાળા પિકાડોર સેગમેન્ટ વિક્રાંતા ડોલ્ફિન. તારીખ 11/6/2025.